हेलो विद्यार्थी मित्रों, उदाहरणના દાખલા આપણે જોયા। હવે આગળ ઉદાહરણનો 9મો દાખલો છે। આકૃતિ એમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક, એટલે આ બે વચ્ચેનો ગતિક ઘર્ષણાંક મ્યુ કે કહેવાય, 0.04 છે। બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? એટલે અહીંયા એક પદાર્થ આમ પુલી મારફતે લટકાવેલો છે, તો આ આમ ગતિ કરતું હોય તો આ પદાર્થ અને આ ટ્રોલી બંનેનો પ્રવેગ એક સરખો હોય એ શોધવાનો છે। અને દોરીમાં કેટલું તણાવ હશે, એટલે આ દોરીનું તણાવ બળ શોધવાનું છે। તો મિત્રો, આ આખું તંત્ર એકસાથે આમ ગતિ કરતું હોય એટલે આ પદાર્થ અને આ ટ્રોલી એ બંને એક સાથે ગતિ કરે છે, એટલે બેનો પ્રવેગ એક સરખો એ જેટલો છે। સૌથી પહેલાં આપણે આ જે 3 કિલોગ્રામનો પદાર્થ છે એનો એફબીડી દોરીએ। એફબીડી બોલે તો ફ્રી બોડી ડાયાગ્રામ। તો એ પદાર્થની દોરવાનો, એની ઉપર લાગતા બળો દર્શાવવાના। તો એ 3 કિલોગ્રામનો પદાર્થ છે એટલે આમ ગુરુત્વ બળ mg લાગે, 3 ગુણ્યા 10, અહીંયા જી 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લીધો છે એટલે 30 ન્યૂટનનું બળ લાગ્યું। આમ દોરી જે દિશામાં હોય એ દિશામાં તણાવ બળ લાગે, ટેન્શન, એટલે ટી। એવું આ 20 કિલોગ્રામનો જે ટ્રોલી પરનો પદાર્થ છે એનો એફબીડી દોરીએ। તો આમ તણાવ બળ લાગે છે, જે દિશામાં દોરી હોય એ બાજુ તણાવ બળ ટી છે, અને આમ ગતિક ઘર્ષણ બળ લાગે એફ કે, કાઇનેટિક ફ્રિક્શન, એટલે એનો એફબીડી થયો। હવે આપણે આના પરથી સમીકરણ બનાવવાનું છે। તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે આપણે એફ બરાબર એમ એ કહીએ છીએ। જો એક કરતાં વધારે બળો લાગતા હોય, અહીંયા જેમ છે ને આવા બે બળો છે, તો આ પરિણામી બળ લેવાનું। તો મિત્રો, એક ખાસ યાદ રાખવાનું આ ચેપ્ટરમાં કે પરિણામી બળ શોધવું હોય તો જે દિશામાં ગતિ થતી હોય, આમ થાય છે ને, એ દિશાનું બળ ધન લેવાનું અને એની વિરુદ્ધ દિશાનું હોય એ ઋણ લેવાનું। પરિણામી બળ શોધવું હોય તો બે બળોનો સદિશ સરવાળો થશે, એટલે આ વિરુદ્ધ હોય એટલે એક ધન એક ઋણ। ગતિની દિશામાં હોય એ બળ ધન અને વિરુદ્ધ દિશામાં હોય એ બળ ઋણ। ઓકે, તો શું થશે અહીંયા? 30 માઇનસ ટી, એટલે એ પરિણામી બળ થાય એ 30 એટલે mg, mg માઇનસ ટી ઇક્વલ ટુ ma। હવે mg એટલે 3 ગુણ્યા 10 એટલે 30 છે, તણાવ શોધવાનો છે। આ m 3 કિલોગ્રામ છે, પ્રવેગ આપણે શોધવાનો છે। બે અજ્ઞાત છે એટલે બે સમીકરણની જરૂર પડે, આવો બીજગણિતનો નિયમ છે। તો હવે બીજું સમીકરણ આપણે ટ્રોલી માટે કરીએ। તો આના માટે આ ટ્રોલી આમ ગતિ કરે છે એટલે આમવાળું બળ હવે ધન, એટલે ટી ધન, અને એફ કે એની વિરુદ્ધ છે એટલે ઋણ। તો એમાં સિગ્મા એફ ઇક્વલ ટુ એમ એ લખો તો સિગ્મા એફ શું થશે? ટી માઇનસ એફ કે ઇક્વલ ટુ એમ એ। અહીંયા એમ કેપિટલ એટલે આ 20 કિલોગ્રામવાળું છે। તો ટી, આ ગતિક ઘર્ષણ બળનું સૂત્ર મ્યુ કે એન લખાય, ઇક્વલ ટુ આ મોટો પદાર્થ છે ને એનું દળ કેપિટલ એમ લખ્યું, 20 કિલોગ્રામ ઇન્ટુ એ ખબર નથી। હવે અહીંયા લંબ પ્રત્યાઘાતી બળ એન એ mg થાય, કેપિટલ mg। હવે આ ટી માઇનસ ગતિક ઘર્ષણાંક આપેલો છે 0.04, કેપિટલ એમ 20 કિલોગ્રામ, ગુરુત્વ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇક્વલ ટુ 20 a। બધાનો ગુણાકાર કરી નાખો એટલે એક સમીકરણ બની ગયું ટી માઇનસ 8 ઇક્વલ ટુ 20 a। આ બે સમીકરણો ઉકેલો, સમીકરણ 1 અને 2, એટલે આપણને એ અને ટી મળી જાય। તો સૌથી પહેલાં તો આપણે આ સમીકરણ 1 અને સમીકરણ 2નો સરવાળો કરીએ। તો આ ટી ટી ઉડી જશે,
30 - 8 એટલે 22 અને આ 3a + 20a એટલે 23a. કરીએ જો. તો મિત્રો આપણે એ સમીકરણ 1 અને 2નો સરવાળો કર્યો તો 30 - 8 એટલે 22 અને પેલું 3a + 20a એટલે 23a. એને કરતાં બનાવી દો 22/23 0.9569 લગભગ 0.96 કહી દેવાય મીટર/સેકન્ડ². તો આ બંનેનો સરખો પ્રવેગ મળી ગયો. હવે આ પ્રવેગ એની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. તો પહેલામાં મૂકીએ, ધારો કે 30 - t = 3a હતું. તો ટીને કરતાં બનાવો એટલે 30 - 3a. તો 30 - 3 અને આ એ આપણે શોધ્યો 0.96. સાદુરૂપ આપો એટલે તણાવ બળ મળી ગયું. એટલે આખી દોરીનું તણાવ બળ આટલું. ઓકે, નેક્સ્ટ. 18 કિલોમીટર/અવરની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર એક સમતલ રસ્તા ઉપર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે. ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક એટલે μs આપ્યો છે 0.1 છે. તો શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? જો એની ઝડપ મહત્તમ સલામત ઝડપથી વધી હોય તો લપસી જાય, ઓછી હોય તો ના લપસે. તો એની ઝડપ છે 18 કિલોમીટર/અવર એટલે ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરો એટલે 5 મીટર/સેકન્ડ થઈ. આપણે એની મહત્તમ સલામત ઝડપ કરવી છે. તો સમતલ વક્ર માર્ગ માટે આપણે કરેલું મહત્તમ સલામત ઝડપનું સૂત્ર, સમતલ એટલે સમક્ષિતિજ, v maximum = √g √μsrg. તો √μs એટલે 0.1, r 3 મીટર, g 9.8. આ ગુણાકાર કરીને સાદુરૂપ આપ્યું. તો એની મહત્તમ સલામત ઝડપ છે 1.714 મીટર/સેકન્ડ. આટલી અથવા આના કરતાં ઓછી ઝડપે વળાંક લે તો સલામત, અને એનાથી વધારે હોય તો સ્લીપ થઈ જાય. તો આ તો બહુ વધારે છે. આના કરતાં મહત્તમ સલામત ઝડપ કરતાં ઘણી વધારે સ્પીડથી વળે તો સ્લીપ થઈ જાય, એટલે બહાર ફેંકાઈ જાય. આવું થાય. જુઓ, આ રીતે વળાંક લે તો અતિશય સ્પીડના કારણે આવું થાય. પછી ખ્યાલ આવ્યો? That's it. Next. હવે ઉદાહરણ 11 જોઈએ. સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ એટલે ત્રિજ્યા r આપી છે, 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. પેલો ઢોળાવવાળા વક્ર માર્ગ માટે હતું ને, થીટા આપ્યો છે. જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક એટલે μs આપ્યો છે 0.2. તો રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે? vo કહેતા હતા. અને લપસવાનું નિવારી શકાય એ માટે શક્ય મહત્તમ ઝડપ એટલે v maximum કેટલી હશે? મિત્રો આ કિંમતો મૂકવાનો જવાબ છે. ઓપ્ટિમમ ઝડપ voનું સૂત્ર કરેલું √rg tan θ. ત્રિજ્યા r આપી છે 300 મીટર, g 9.8 અને આ tan 15 ડિગ્રી. નેચરલ ટેન્જન્ટમાં tan 15 ડિગ્રી પહેલી લાઈન ડિગ્રીની હોય એની જસ્ટ જમણી બાજુ જે સંખ્યા લખેલી હોય તે નેચરલ ટેન્જન્ટમાં જોવાનું. બસ પછી આ ગુણાકાર કરીને વર્ગમૂળ કરી દો એટલે ઓપ્ટિમમ ઝડપ આવી ગઈ. એટલે જો રેસ કાર આટલી સ્પીડથી વળે તો એને ટાયરને ઘસારો લઘુત્તમ રહે. આનાથી ઓછી સ્પીડે વળે તોય ઘસારો પડે, અને આનાથી વધારે સ્પીડ હોય તો પણ ઘસારો પડે. એટલે આ ઇષ્ટ ઝડપ કહેવાય. મહત્તમ સલામત ઝડપ શોધવી હોય તો v maximumનું સૂત્ર કરેલું rg કૌંસમાં μs + tan θ / 1 - μs tan θ. બધી કિંમતો આપેલી જ છે. r 300, g 9.8, μs 0.2 આપેલો છે ઘર્ષણાંક, પ્લસ tan 15 ડિગ્રી. આ બધી કિંમતો મૂકીને સાદુરૂપ આપ્યું. તો એ મહત્તમ સલામત ઝડપ થઈ ગઈ 38.12 મીટર/સેકન્ડ. આટલી અથવા એનાથી ઓછી સ્પીડે વળે તો સલામત,
અને આનાથી વધારે સ્પીડ હોય તો સ્લીપ થઈ જવાય. ઓકે, હવે ઉદાહરણ નંબર 12. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નરમ સમક્ષિતિજ સપાટી પર લાકડાનો 2 કિલોગ્રામ દળનો એક બ્લોક સ્થિર રહેલો છે. આ રીતે સ્થિર બ્લોક છે. જ્યારે 25 કિલોગ્રામ દળના બ્લોક લોખંડના એક નળાકારને આ બ્લોક ઉપર મૂકવામાં આવે ત્યારે તળિયું સતત નમતું જાય છે, એટલે આખું આમ દબે છે. અને બ્લોક અને નળાકાર બંને એક સાથે 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે. એ બી બ્લોક આપણે પછી જોઈએ છે. તો બ્લોક વડે તળિયા પર તળિયું નમતા પહેલાં અને પછી કેટલું ક્રિયાબળ લાગે? ક્રિયાબળ એટલે આ સંપર્ક બળ, એ શોધો. અને જી 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનો છે. તો શરૂઆતમાં જ્યારે આ બ્લોક અહીંયા મૂક્યો છે એની ઉપર કોઈ નળાકાર નથી, તો આપણે એનો FBD બનાવીએ તો આમ mg બળ લાગે. m 2 કિલોગ્રામ છે અને g 10 છે, એટલે 20 ન્યૂટન બળ આમ લાગ્યું. અને એનું લંબ પ્રત્યાઘાતી બળ અહીંયા સંપર્ક બળ R લીધું છે. n બરાબર R હોય આમાં, તો આવું થાય. હવે આ સ્થિર ક્યારે રહે? જ્યારે એ બંને બળો એકબીજાને સમતોલતા હોય ત્યારે. તો આ જે mg છે, m 2 કિલોગ્રામ, g 10 એટલે 20 ન્યૂટન, અને આ લંબ પ્રત્યાઘાતી બળ અથવા લંબ બળ R, એ બે એકબીજાને સમતોલતા હોય એટલે R બરાબર 20 ન્યૂટન થાય. હવે એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એ બંને બળો એકબીજાને સમતોલે એટલે આ સ્થિર રહી શકે. હવે એ બ્લોક ઉપર આપણે આવો કોઈ નળાકાર મૂક્યો તો આખું તળિયું આમ દબીને અહીંયાથી અહીંયા આમ ગયું 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગથી. તો મિત્રો હવે કયા કયા બળો લાગે છે એ? તો બ્લોક અને નળાકાર આ બંનેના તંત્રનો સંયુક્ત પ્રવેગ 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આમ કયું બળ લાગ્યું? તો mg. પણ હવે m એટલે તો નળાકારનું દળ વત્તા બ્લોકનું દળ. તો નળાકારનું દળ 25 કિલોગ્રામ છે અને બ્લોકનું 2 કિલોગ્રામ એટલે 27 કિલોગ્રામ થાય. એના ગુણ્યા g કરવાનું, એટલે 27 ગુણ્યા 10 એટલે 270 ન્યૂટન બળ આમ લાગ્યું. લંબ પ્રત્યાઘાતી બળ R ડેશ કહીએ નવું. અહીંયા આ બે સરખા હતા કારણ કે આ સ્થિર હતો, એટલે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ લાગે. સ્થિર હોય તો પરિણામી બળ 0, એટલે આ બરાબર આ. પણ આ તો પ્રવેગી ગતિ છે ને, આમ જાય છે. તો પ્રવેગી ગતિ માટે આપણે પેલા સિગ્મા F = ma કરતાં તે કરવું પડે. તો આમાં આ 270 બરાબર R ડેશ ના હોય. જે દિશામાં ગતિ થતી હોય એ દિશાનું બળ ધન, એની વિરુદ્ધ દિશાનું બળ ઋણ = ma કરવા. હમણાં આગળ કર્યું હતું ને એ પ્રમાણે જ જોઈએ. તો મિત્રો અહીંયા બ્લોક અને નળાકારનું ટોટલ દળ, આ નળાકારનું વત્તા બ્લોકનું એટલે 27 કિલોગ્રામ થયું. આનો ફ્રી બોડી ડાયાગ્રામમાં પ્રવેગી ગતિ છે. તો પ્રવેગી ગતિમાં સિગ્મા F કરવું હોય તો જે દિશામાં ગતિ થતી હોય એ બળ ધન એટલે 270 ધન, અને પેલું લંબ પ્રત્યાઘાતી બળ R ડેશ વિરુદ્ધમાં છે એ ઋણ એટલે -R ડેશ = ma. m 27 ને પ્રવેગ 0.1. ઓકે, તો આ R ડેશને આ બાજુ લઈ દો અને આ બંનેનો ગુણાકાર 2.7 આમ સામે લઈ જાઓ એટલે R ડેશ મળી જાય 267.3 ન્યૂટન. ઓકે, તો આ ત્રીજા નિયમ પ્રમાણે આ પ્રત્યાઘાતી બળ લાગે એટલે પેલા બંને ભેગા થઈને સપાટી બળ લગાડે, સપાટી પર બળ લગાડે અને પ્રત્યાઘાતી બળ એની વિરુદ્ધ દિશામાં આવું થાય. અધો દિશામાં નહીં, ઉર્ધ્વ દિશામાં લાગે. ઓકે, હવે નેક્સ્ટ. હવે સ્વાધ્યાયના દાખલાઓ છે. નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા બળના માન અને દિશા જણાવો. તો પહેલું છે અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા. અચળ ઝડપ છે, v અચળ હોય તો dv/dt એટલે પ્રવેગ 0 હોય ને, અચળનું વિકલન 0. તો પ્રવેગ 0 હોય તો ma એટલે બળ પણ 0 હોય.
તો અચળ ઝડપથી ટીપા નીચે પડતા હોય તો કોઈ પરિણામી બળ ના લાગે. ગુરુત્વ બળ લાગતું હોય આપણને ખબર છે ને, પણ બીજું એક ઉત્પ્લાવક બળ લાગે છે અને એ આને નાબૂદ કરે છે, એવું ભવિષ્યમાં આવશે. બીજું, પાણી ઉપર તરતા 10 ગ્રામ દળના બુચ પર, તો તરતું બુચ છે એ પણ સ્થિર જ ગણાય, તો અધો દિશામાં mg વજન બળ લાગે અને પાણી થોડુંક ડિસ્પ્લેસ થાય એનાથી ઉત્પ્લાવક બળ લાગે અને એ બંને એકબીજાને સમતોલે એટલે પરિણામી બળ શૂન્ય થઈ જાય. ત્રીજું, આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર, તો પતંગ સ્થિર છે એટલે પરિણામી બળ શૂન્ય. ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર પર અવરના અચળ વેગથી ગતિ કરતી કાર ઉપર, વેગ અચળ, પ્રવેગ 0, બળ 0. પછી બધા જ દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી પણ દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન પર, તો મિત્રો બધા દ્રવ્ય પદાર્થોથી દૂર છે એટલે કોઈ ગુરુત્વ બળ નથી લાગતું, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર છે એટલે કોઈ વિદ્યુતીય બળ કે ચુંબકીય બળ પણ નથી લાગતું, એટલે તમામ બળો શૂન્ય, એટલે પરિણામી બળ શૂન્ય. આનો એક જવાબ વચ્ચે રહી ગયો છે, એ સમજી ગયા ને, એ પણ 0 કેવી રીતે થયું? વેગ અચળ એટલે પ્રવેગ 0. ઓકે, નેક્સ્ટ મિત્રો, આવા જે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન હોય છે એ ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવા માટેના હોય છે. એ નોર્મલી પરીક્ષામાં પૂછાતા નથી, પણ 1 માર્ક્સમાં પૂછવું હોય તો આમાંથી પૂછી શકાય. 0.05 કિલોગ્રામ દળની એક લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, તો લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો. પહેલું, એને ઉર્ધ્વ દિશામાં ગતિ કરતું હોય એ દરમિયાન, તો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ હોય તો ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં હોય, તો ગુરુત્વ બળ પણ અધો દિશામાં જ હોય. F બરાબર mg. કેટલું હોય? તો m 0.05 અને g 9.8, તો એ ગુણાકાર કરો એટલે 0.49 ન્યૂટન બળ લાગે અને એ પણ અધો દિશામાં, કારણ કે ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં. જ્યારે લખોટી અધો દિશામાં ગતિ કરતી હોય એટલે આમ ઉપર ગઈ પછી હવે પાછી આવતી હોય, તો આમ આવતી વખતે એ વખતે પણ ગુરુત્વ પ્રવેગ તો જેમ હોય એમ જ હોય, એટલે આટલું જ બળ લાગે. 0.05 કિલોગ્રામ દળ ગુણ્યા g 9.8 એટલે 0.49 ન્યૂટન, અને એ પણ અધો દિશામાં જ હોય. ગુરુત્વ બળ હંમેશા અધો દિશામાં હોય. પછી તે ક્ષણિક સ્થિર હોય, છેક ટોચ ઉપર જાય એટલે ક્ષણભર માટે સ્થિર થાય. તે ઉચ્ચતમ બિંદુએ અને જો લખોટીને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે ફેંકવામાં આવી હોય તો શું તમારા જવાબો જુદા હોત? હવાનો અવરોધ દરેક કેસમાં અવગણેલો છે. જુદું ના હોત મિત્રો, પ્રક્ષિપ્ત ગતિ હોય આમ, કે આમ સીધી આમ ગતિ હોય, આમ ઉર્ધ્વ દિશામાં ફેંકો તો છેક ટોચ ઉપર ક્ષણભર માટે સ્થિર થાય, પણ ગુરુત્વ પ્રવેગ તો કંઈ પદાર્થનો થોડો છે, તો પૃથ્વીનો જ, એટલે તો ટોચ ઉપર જાય તો એનો વેગ શૂન્ય થાય, પ્રવેગ શૂન્ય ના થાય. પ્રવેગ તો g હોય જ, એટલે બળ mgનું mg આટલું જ હોય, અને એ પણ અધો દિશામાં જ. 45 ડિગ્રીના ખૂણે આમ ફેંકીએ તો આમ પ્રક્ષિપ્ત ગતિ કરે, તો છેક ટોચ ઉપર જાય ત્યારે એને સમક્ષિતિજ વેગ હોય, આપણે પેલો v0 cos θ 0 કરતા હતા તે. પણ પ્રવેગ તો હજુ g જ હોય, એટલે બળ mg જ હોય, એટલે આટલું ને આટલું જ હોય, અને એ પણ અધો દિશામાં છે. એટલે જવાબ ત્રણેય કેસમાં સરખો જ હોય, કોઈ ફરક ના પડે. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 3 કરીએ. નીચેના દરેક કિસ્સામાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન એટલે મૂલ્ય અને દિશા જણાવો. પહેલું, સ્થિર રહેતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત. તો મિત્રો, પ્રવેગની ખાસિયત શું છે? તો પ્રવેગ છે એ જે બળ જે દરમિયાન લાગતું હોય એને લીધે જ પ્રવેગ ઉત્પન્ન થાય. એ જૂનો કેટલો વેગ કે પ્રવેગ હતો કે શું હતું એના સાથે એને કોઈ લેવા દેવા ના હોય.
એટલે એકવાર હાથમાંથી નીકળી ગયો પદાર્થ પછી તો એ ટ્રેન સ્થિર હતી કે ગતિમાં હતી એ આપણે નહીં જોવાનું. તો જસ્ટ બહાર પડી ગયો, બારીમાંથી બહાર નીકળી ગયો પછી તો એની પર એક જ બળ લાગે, mg, ગુરુત્વ બળ જ. m.1 કિલોગ્રામ છે, g 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર રહીએ તો ગુરુત્વ બળ mg 1 ન્યૂટન અધો દિશામાં લાગે. બીજા કેસમાં ટ્રેન 36 કિલોમીટર પર અવરની અચળ ઝડપથી દોડતી હોય અને ટ્રેનની બારીમાંથી એને પડવા દીધા પછી તરત, તો એ પડવા દીધા પછી તરત એટલે હાથમાંથી નીકળી ગયો પછી એકલું mg જ લાગવાનું, એટલે ગુરુત્વ બળ એકલું જ હોય, સેમ પહેલાંના જેટલું જ અધો દિશામાં જ. 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી એને પડવા દીધા પછી તરત. આમાં જો ટ્રેન પ્રવેગિત ગતિ કરતી હોય તો આપણે એ પથ્થરને જેવો છોડીએ તો એને આટલો પ્રવેગ છે એ ટ્રેનની ગતિની દિશામાં એટલે સમક્ષિતિજ દિશામાં મળ્યો, અને ગુરુત્વ પ્રવેગ આમ હોય એટલે બે બળો લાગે. એક સમક્ષિતિજ દિશામાં બળ લાગે એ ટ્રેનની ગતિથી લાગે હોય, F1 કહીએ, m પદાર્થનું દળ 0.1 કિલોગ્રામ આપેલું છે અને આ ટ્રેનનો પ્રવેગ છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે 0.1 ન્યૂટન બળ સમક્ષિતિજ દિશામાં લાગ્યું. અને ગુરુત્વ બળ અધો દિશામાં હોય mg, m.1 કિલોગ્રામ અને g 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લીધું એટલે 1 ન્યૂટન બળ. તો આ બંને બળો પરસ્પર લંબ છે, તો લંબ હોય તો પરિણામી બળ કરવું હોય તો પાયથાગોરસથી થાય. તો એ પથ્થર ઉપર બે બળો લાગ્યા, એક ટ્રેનની પ્રવેગી ગતિથી લાગ્યું એ 0.1 ન્યૂટન સમક્ષિતિજ દિશામાં અને ગુરુત્વ બળ mg લાગ્યું એ અધો દિશામાં 1 ન્યૂટન. બંને પરસ્પર લંબ છે એટલે પરિણામી બળનું મૂલ્ય કરવું હોય તો બંનેના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ √f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર, 0.1નો સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર. તો 0.1નો સ્ક્વેર 0.01 વત્તા 1નો સ્ક્વેર 1 જ, આ બેનો સરવાળો 1.01નું વર્ગમૂળ કરો એટલે લગભગ 1 ન્યૂટન જ કહેવાય. હવે કઈ દિશામાં લાગે છે તો એ F1ની દિશા એટલે સમક્ષિતિજ દિશા સાથે ધારો કે પરિણામી બળ થીટા ખૂણે લાગતું હોય તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ 1 ન્યૂટન ભાગ્યા પાસેની બાજુ 0.1 ન્યૂટન, તો આ 10 થાય. tan થીટા બરાબર 10 એટલે થીટા બરાબર tan ઇન્વર્સ 10 થાય. નેચરલ ટેન્જન્ટમાં tan ઇન્વર્સ 10 જોવાનું એટલે પેલા 4 આંકડાઓવાળામાં 10.0000 વાળું શોધવાનું. એક્ઝેક્ટ એટલું ના મળે તો એની એકદમ નજીકનું શોધવાનું. તો આવું થશે 84 ડિગ્રી અને 18 મિનિટ. તો આટલા ખૂણે થાય એટલે ઓલમોસ્ટ આમ જ થાય. ઓકે, પછી પૂછ્યું છે કે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ટ્રેન ગતિ કરતી હોય અને એ ટ્રેનના તળિયા ઉપર પદાર્થ સ્થિર પડેલો હોય તો ટ્રેન પોતે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી આમ જાય છે તો એ પદાર્થ ઉપર આભાસી બળ એટલું જ પણ ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં આમ અનુભવાય. એ ટ્રેન જે દિશામાં ગતિ કરતી હોય એ ટ્રેનની અંદર સ્થિર રહેલા પદાર્થ ઉપર એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગે. ma 0.1 અને એ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે એટલે 0.1 ન્યૂટન બળ ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં અનુભવાય. આપણે બસમાં બેઠા હોય અને બસ એકદમ જ ઉપડે તો બસનો પ્રવેગ આગળ તરફ છે તો આપણને પાછળ તરફ ધક્કો લાગે ને, અને બ્રેક મારે ત્યારે પ્રતિપ્રવેગ હોય એટલે બસનો પ્રવેગ પાછળ તરફ હોય તો આપણને આગળ તરફ ધક્કો લાગે છે એટલે એ આભાસી બળ છે. આટલું બળ લાગે. ઓકે, બાય બાય.